વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બિઝનેસ એકાઉન્ટ 4માં યુનિટ 4 સેવા પડતર પદ્ધતિ 2માં હોટલના નાના દાખલાઓ જોયા. હવે પરીક્ષામાં જે પૂછાય છે મોટા દાખલાઓ, એ દાખલાઓ જોઈએ તો ઉદાહરણ નંબર 3 જોઈએ છીએ આપણે. તો અપ્સરા હોટલના ધંધાને લગતી નીચેની માહિતી આપવામાં આવી છે. જો હોટલનો માસિક કુલ પડતર 20% નફો કમાવા માંગતો હોય, હોટલનો માલિક 20% નફો કમાવા માંગતો હોય તો ગ્રાહક પાસેથી કેટલું ભાડું લેવું એ આપણે વિગત પરથી શોધવાનું છે. કર્મચારીનો પગાર દાખલામાં આપેલો છે 1,25,000. મિત્રો, સેવા પત્રક બનાવવાનું હોય છે, એમાં હોટલના ખર્ચા અને આવક બધું લખવાનું હોય છે. બરાબર છે. તો એ પ્રમાણે આપણે વિગત દર્શાવીએ તો સેવા પડતર પત્રકની અંદર વિગત અને રૂપિયા અને વાર્ષિક ખર્ચ છે, અને આપણે શોધવાનું પણ માસિક છે, તો એને કુલ રૂમના દિવસો વડે ભાગશું. તો સૌથી પહેલાં આપણે જે રૂમના દિવસોની ગણતરી કરી છે એ 3 ગણતરી કરવાની હતી. તો રૂમના દિવસોની ગણતરી કરીએ પછી પહેલાં જે દાખલાની બેઠે બેઠી રકમ છે એ આપણે જોઈ લઈએ. કર્મચારીનો વાર્ષિક પગાર આપેલો છે 1,25,000. પછી મકાનની કિંમત પર મકાનની કિંમત છે 5,50,000. તેના ઉપર 4% લેખે ઘસારો. તો 5,50,000 4% લેખે ઘસારો કરીએ તો 22,000 આવે. પછી અન્ય સાધનો ઘસારો, એની કિંમત છે 1,50,000. 5% લેખે ગણવાનો છે તો 22,500 આવે. પછી તેણે કરેલા રોકાણો 7 લાખ છે. બરાબર છે. તો 7 લાખનું રોકાણ જે છે એના પર 10% લેખે વ્યાજ આવશે. 10% લેખે વ્યાજ કરીએ તો 70,000 રૂપિયા થાય. કેટલું થાય? 70,000. મિત્રો, આ બધા ઘસારા છે. બરાબર છે. એની ઘસારો અને એના ખર્ચાઓ છે. કર્મચારીનો આટલો ખર્ચો, મકાનનો ઘસારો આટલો ખર્ચો, અન્ય સાધન પર આટલો અને રોકાણો પર આટલો ખર્ચ, એની આવક છે. બરાબર છે. એ 10% લેખે વ્યાજ આપણે આપવું પડે છે, લેવું પડે છે. બરાબર. તો એ 70,000 રૂપિયા છે. પછી વીજળી અને પાવર, એની આપણે ગણતરી બાજુમાં કરેલી છે. મિત્રો, આ ગણતરી રૂમના દિવસોની ગણતરીમાં રૂમની સંખ્યા ગુણ્યા માસના દિવસો ગુણ્યા ટકાવારી ગુણ્યા વર્ષના માસ, એ આપણે આગળ જોઈ છે. એ પ્રમાણે 150 રૂમ છે હોટલના, 30 માસના દિવસો ગણવાના છે, 90% એ ભરાયેલા રહે છે ઉનાળામાં, અને 6 મહિનાનું લખવાનું છે વર્ષના. ટોટલ 24,300 દિવસ થાય ગુણાકાર કરી. તો શિયાળામાં ખાલી 50% રૂમ ભાડે લેવામાં આવે છે, એટલે 90 ને બદલે 50, બાકીની રકમ એની છે. એના 13,500 દિવસ થાય છે. કુલ રૂમ દિવસો 37,800 જે દાખલાની પુસ્તક ઉપર લખવા જોઈએ તો કુલ રૂમ દિવસો 37,800 છે. હવે વીજળી અને પાવર જે છે મિત્રો, ઉનાળામાં માસિક ખર્ચ વીજળીનો એક રૂમ દીઠ 65 રૂપિયા છે. માસ 6 છે, રૂમ 150 છે અને 90% ઉપયોગમાં લેવાય છે, એટલે એનો જો ગુણાકાર કરીએ તો વીજળીમાં 52,650 ખર્ચ થાય. બરાબર છે. 90% રૂમનો. શિયાળામાં 50% રૂમ ઉપયોગમાં લેવામાં આવે છે, તો 65 માસિક ખર્ચ છે એનો શિયાળામાં. 6 મહિનાનું શોધવાનું છે, અને 150 રૂમની સંખ્યા છે, એ 50% રૂમની સંખ્યા થાય તો એને 29,250 ટોટલ ગુણાકાર આવે છે. અને પાવર શિયાળામાં પણ માસિક ખર્ચ એનો 30 રૂપિયા છે, બાકી બધું સેમ છે. 13,500 થાય, એટલે ટોટલ વીજળી ખર્ચ પાવર 95,400 થાય, જે આપણે 95,400 લખ્યું છે. એવી રીતે રૂમના નોકરનો પગાર તમારે શોધવો પડે. દૈનિક પગાર આપણને આપી દીધો છે, બાકી તો રૂમની સંખ્યા, માસના દિવસો
અને ટકાવારી 90% રૂમ ઉપયોગમાં લેવામાં આવે છે. 6 મહિના વર્ષના લેખવાના છે. આમાં પણ એ જ છે, ખાલી ટકાવારીમાં ફરક પડશે. 50% જે છે એ આવશે અડધા રૂમ ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે ટોટલ પગાર શિયાળા ઉનાળાનો થઈ 1,89,000 એ આપણે લખવાના છે. બાકી મકાનનું સમારકામ દાખલામાં આપી દીધેલું છે. પરચુરણ ખર્ચા દાખલામાં આપી દીધેલા છે. આંતરિક સુશોભન ખર્ચ દાખલામાં આપી દીધું છે. ટોટલ પડતર કરીએ છીએ તો 5,67,000 રૂપિયા આવે. કેટલી આવે છે? 5,67,000. તો એમાં 20% નફો લેવાનો છે. તો 5,67,000 ના 20% 1,13,400 થાય. એટલે કુલ આવક એને 6,81,400 થાય. તો એક રૂમનું ભાડું આપણે કરવું હોય તો કુલ આવકમાંથી રૂમના દિવસો બાદ કરવું. તો મિત્રો 6,81,400 ભાગ્યા કરી 7,800 આપણે શોધ્યા છે. તે 18 રૂપિયા એક રૂમનું ભાડું આવે. એક દિવસનું એક રૂમનું ભાડું 18 રૂપિયા થાય. એટલે મિત્રો જે આપણે શોધવાનું હતું તે શોધાઈ ગયું છે. તો આ રીતે દાખલામાં તો કાંઈ છે જ નહીં. એના જે પડતર પત્રકની અંદર જે ખર્ચાઓ છે એ ખર્ચાઓ બધાએ લખી નાખવાના છે. બરાબર છે. અને એ ખર્ચાઓ જે ટોટલ થાય એને કુલ રૂમના દિવસો વડે ભાગી નાખો તો આપણને એક દિવસનું ભાડું રૂમનું આવી જાય છે. મિત્રો આ રીતે છે. તો તમને ખબર પડી ગઈ હશે. ન ખબર પડી હોય તો કોમેન્ટ કરશો. આગળ નેક્સ્ટ વિડીયોમાં એ સ્વાધ્યાયનો દાખલો અથવા તો હોટલનો થઈ ગયો છે તો એ હોસ્પિટલનો લઈશું. એ રીતે ગણતરી કરશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.